હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ચેનલથી. આજે આપણી જોડે છે જાણીતા ડૉક્ટર હસમુખ બલર, ઓન્કોલોજિસ્ટ. સાહેબ, તમારો પરિચય આપજો. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હસમુખ બલર, ઇમેટોલોજિસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન, એટલે કે બ્લડ કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો નિષ્ણાંત. અત્યારે બ્લડ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ BCA ત્યાં કાર્યરત છું, અત્યારે અઠવા ગેટ સોલારીસ રોઇસમાં. ઓકે સાહેબ, આજનો આપણો ટૉપિક એવો છે કે કેન્સર એટલે શું? યસ. સો સૌથી પહેલાં હું વાત કરીશ આપણે આ ટૉપિક શા માટે સિલેક્ટ કર્યો છે અને કેન્સર વિશે આપણે કેમ અત્યારે વધારે વાત કરી રહ્યા છીએ જ્યાં તમે જોશો તો. સો કેન્સર શું છે એ જાણતા પહેલાં આપણે કેન્સરનું ઇમ્પોર્ટન્સ જાણીએ. સો તમને જાણતા ચકિત થઈ જશો કે કેન્સરની જે કેસો વધી રહ્યા છે, હું ઉદાહરણ આપીશ. કેન્સર ઇન્ડિયાની અંદર અત્યારે તમે કહેશો તો દર વર્ષે 14 થી 15 લાખ નવા કેસ જનરેટ થાય છે. ટોટલ અત્યારે એટ અ ટાઈમ તમે ગણો તો 32 લાખ કેન્સરના કેસો ઇન્ડિયામાં હશે અને 10 લાખ દર્દીઓ પોતાનો જીવ ગુમાવે છે કેન્સરથી. એટલે આપણે વાત પહેલાંમાં કરીએ તો આ સાંભળીને તમને વધારે આશ્ચર્ય થશે કે આપણામાંથી પાંચમાંથી એક વ્યક્તિને જીવનભર ક્યારેક ને ક્યારેક કેન્સર થવાનું છે અને એમાંથી 10માંથી એક વ્યક્તિ કેન્સરને કારણે મૃત્યુ પામશે. આજે હું ડેટા કહું છું એ બે સારી કંપની ICMR એટલે કે ઇન્ડિયન રજિસ્ટ્રી અને એક ઇન્ટરનેશનલ રજિસ્ટ્રી છે, ઇન્ટરનેશનલ એજન્સી ઓફ રિસર્ચ ઇન કેન્સર. એ બહુ સારી ઓલમોસ્ટ 7,000-8,000 હોસ્પિટલના ડેટા કલેક્ટ કરીને આપણને વાત કરી છે. તો આ ડેટા જોતાં તમને આશ્ચર્ય થશે કે આપણે કેન્સર વિશે શા માટે એટલું જાણવું જરૂરી છે અને શા માટે એની વાત કરવી જોઈએ. હવે જે તમારો સવાલ છે કેન્સર શું છે, સો રૂટીનલી લોકોમાં એક ગેરમાન્યતા હોય છે. કેન્સર એટલે આપણી બોડીની અંદર જીવાણુ પેદા થાય. એટલે એવા કોઈ જીવાણુ નથી. મારે મારા દર્શક મિત્રોને સમજાવવું છે કે કેન્સર કેવું છે કે આપણી શરીર ઉપર બહુ બધા સેલ્સ, આખું બોડી આપણું સેલ્સનું બનેલું છે, કોષનું બનેલું છે. મોઢાની અંદર, ચામડી ઉપર, લંગ્સની અંદર, ઇન્ટેસ્ટાઇનમાં, આંતરડામાં, બધી જગ્યાએ સેલ્સ છે. તો એ જે સેલ્સ રૂટીનલી આપણા બધામાં નોર્મલી, જેને કેન્સર નથી એમાં નોર્મલી કામ કરે છે. પણ જે વ્યક્તિને કેન્સર થાય છે તો શું થાય છે કે જે સેલ્સ જે છે એ કેન્સરમાં કન્વર્ટ થાય છે. એટલે કન્વર્ટ થાય એટલે શું થાય, એ સેલ્સનું પ્રોલિફરેશન એટલે કે એ જે સ્પીડમાં વધે છે એ અનકન્ટ્રોલ થાય, અનપ્રોગ્રામ થાય અને અનનેસેસરી. એટલે સપોઝ ઉદાહરણ તરીકે હું આપું, મારે 5 સેલ્સની મોઢાના ત્વચામાં 5 સેલની દરરોજની જરૂર છે તો 5ની જગ્યાએ 50,000 થઈ જાય. એટલે ત્યાં ગાંઠ પેદા થાય. એટલે જે આ સેલ્સનું મલ્ટિપ્લિકેશન જે થઈ રહ્યું છે એ જ છે. એટલે એમાં કોઈ જીવાણુ કે કીટાણુ કે કશું જ નથી, કોઈ ચેપી તત્વ નથી. આપણું પોતાના જ સેલ અલગ ખરાબ થઈ ગયા અને એનું મલ્ટિપ્લિકેશન વધી ગયું, એટલે સાદી ભાષામાં કેન્સર કહેવાય. સાહેબ, હવે એ પૂછવું હતું કે તમે કીધું કે આ કોષો ખૂબ વધી જાય, સંખ્યા ખૂબ વધી જાય. કોઈ સામાન્ય વ્યક્તિ કે જેને બીડી, તમાકુ, ગુટકાનું વ્યસન છે અથવા તો નથી, ચાલો, તો એને કેવી રીતે જાણવું કે મને કેન્સર છે કે નહીં? મતલબ આના લક્ષણો શું હોઈ શકે? સો જો પહેલાં આપણે કેન્સરના લક્ષણોની વાત કરીએ. કેન્સરના લક્ષણો છે ને 2 રીતે વિભાજિત કરીશું આપણે. એક કેન્સર એવા હોય કે જેના જનરલ લક્ષણો હોય, સામાન્ય લક્ષણો હોય, અને એક કેન્સર એવા હોય એના સ્પેસિફિક હોય. હું ઉદાહરણ તરીકે વાત કરીશ તો સામાન્ય લક્ષણો કેવો છે, કોઈ પણ વ્યક્તિને બોડીમાં જ્યારે કેન્સર પેદા થાય ને આવું, ત્યારે એને 2-3 વસ્તુ કોમનલી થાય. સૌથી પહેલું એને થાક લાગવા લાગે, એને સાંજ થાય ને ત્યાં થાકી જાય, એમ થાય કે કંઈક મજા નથી આવતી. ઝીણો તાવ આવે, સાંજ થાય ત્યાં 100-101નો ઝીણો તાવ આવી જાય. વજન ઉતરી જાય. વજન ઉતરવું એટલે કેવું, 1-2 કિલો ડાયટિંગ કરીને વજન ઉતરવું એ નહીં, પણ 6 મહિનાની અંદર 10 કિલોથી વધારે વજન અનએક્સપ્લેન, મતલબ તમે કંઈ કરતા નથી, ખાઓ છો વ્યવસ્થિત છતાં પણ ઘટી જાય. અને ચોથું એનોરેક્ઝિયા, એટલે ખાવાની ઈચ્છા મરી જાય. જો કોઈ વ્યક્તિને આવું 4-5 દિવસ કોઈ વાયરલ ફીવર થયો હોય તો આવું થઈ શકે, પણ આવું લાંબા સમય માટે એટલે કે મહિનો, 2 મહિના, 5 મહિના સુધી જો આવા કોઈ લક્ષણો દેખાય તો કંઈ ને કંઈ બોડીમાં કેન્સર હોઈ શકે. આ એક સામાન્ય લક્ષણો થયા. હવે સ્પેસિફિક લક્ષણો, કે સ્પેસિફિક એટલે કેન્સર ક્યાં છે એના આધારે. ધારો કે આપણે મોઢાના, આપણા સુરતની અંદર જડબાના કેન્સર બહુ છે તમાકુની આદતને કારણે. તો મોઢાનું કેન્સર હોય તો મોઢામાં ચાંદા પડવા. એ ચાંદું કેવું કે રૂજાય નહીં. નાના મોટા વિટામિનની ડેફિશિયન્સીથી ચાંદા પડતા જ હોય, પણ એ વિટામિનની ટેબ્લેટ લેવાથી અથવા અમુક સમયે સારું ખાવાથી રૂજાઈ જતા હોય. ચાંદું રૂજાતું નથી મોઢાનું તો એ કેન્સર હોઈ શકે. એવી રીતે સ્તનની વાત કરીએ સ્ત્રીઓ માટે, તો સ્તનની અંદર કોઈ ગાંઠ પેદા થાય, એ ગાંઠ મોટી થયા કરે તો એને સ્તનનું કેન્સર હોઈ શકે. ફેફસાનું હોય તો ફેફસાની અંદર વ્યક્તિને ખાંસી આવ્યા કરે. મેં વાત કરી એમ શરદી ઉધરસની ખાંસી 5-7 દિવસ, 10 દિવસ રહે, તો એ ખાંસી આવ્યા કરે, ગળફામાં લોહી આવે અથવા વજન ઉતરતો હોય તો આ ફેફસાનું કેન્સર હોઈ શકે.
આંતરડાના કેન્સરની અંદર આપણી જે મળ પ્રક્રિયા છે એ અનિયમિત થઈ જાય. કોઈને ક્યારેક કબજિયાત થઈ જાય તો કોઈને ક્યારેક ઝાડા થઈ જાય, અથવા મળમાંથી લોહી નીકળવું, તો આંતરડાનું કેન્સર હોઈ શકે. પ્રોસ્ટેટના કેન્સરમાં પેશાબનો અટકાવ થવો. આ બધા જે સામાન્ય કેન્સરની મેં વાત કરી. પછી રેર કેન્સર હોય એના જ્યાં કેન્સર પેદા થયું છે, ધારો કે લોહીનું કેન્સર છે, તો લોહીના કેન્સરની અંદર પ્લેટલેટ ઘટી જવાથી ગમે ત્યાંથી લોહી નીકળે, બ્લીડિંગ થાય. લોહી ઘટી જવાથી બહુ બધો થાક લાગે. તો આ કેન્સરના પ્રકારના આધારે લક્ષણો પેદા થતા હોય છે. સાહેબ, હવે એ પૂછવું હતું, જનરલી લોકો કેન્સરથી ખૂબ જ ડરતા હોય છે. એટલે આજકાલ 20થી 25 વર્ષના યુવાનોનો જે સવાલ હોય છે કે અમારે સ્ટેજ 0ને કઈ રીતે જાણવું, કે કેન્સર થતાં પહેલાંની કઈ કઈ કન્ડિશન અમને થશે, અથવા તો શું શું સાવચેતીના પગલાં લેવા? આપ કેન્સર, જો આ વાત કરતાં પહેલાં હું કેન્સર શું છે ને એ થોડુંક સમજાવીશ ડિટેલમાં, એટલે આનો આઈડિયા આવશે. કેન્સર એટલે કેવું છે કે એક આપણા બોડીની અંદર જે મેં વાત કરી ને કે સેલ્સનું કેન્સરમાં કન્વર્ટ થાય, તો શા માટે કન્વર્ટ થાય? તો જીનેટિક મ્યુટેશન થાય. મતલબ આપણું આરએનએ ડીએનએ સેલ્સની અંદર જે તત્વ છે ને એ કેન્સરયુક્ત પદાર્થમાં રૂપાંતર થઈ જાય, જીનેટિક મ્યુટેશન થયું. ધારો કે ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા છે, તો એમાં BCR-ABL નામનું મ્યુટેશન થઈ ગયું. એ રીતે કોઈ પણ કેન્સરને જે મ્યુટેશન થાય છે. હવે આ મ્યુટેશન થવાનું કારણ, તો જો આમાં કેવું છે, જે રીતે લક્ષણો છે એ રીતે કારણમાં પણ બે વસ્તુ છે. એક કેન્સર સ્પેસિફિક કારણ છે અને એક કેન્સર નોન સ્પેસિફિક કારણ છે. મેં જે રીતે વાત કરી કે અમુક કેન્સરનું કોઈ કારણ જ નથી. અમુક વાત કરીશું, બચ્ચાઓમાં લ્યુકેમિયા આવે, બ્લડ કેન્સર આવે, તો એ બિચારા કે કોઈ વ્યસન જ નથી, 2 વર્ષ 2 મહિના 6 મહિનામાં પણ આવતું હોય છે, તો એનું કોઈ સ્પેસિફિક કારણ નથી. સ્ત્રીઓને સ્તન કેન્સર થાય છે, તો એમાં કોઈ આદતથી સ્તન કેન્સર થયું એવું હોતું નથી. એટલે અમુક કેન્સરનું કોઈ સ્પેસિફિક કારણ નથી. તો એ જે કારણ નથી એમાં એવી થિયરી માનવામાં આવે છે કે આપણી બદલાતી જીવનશૈલી, અત્યાર સુધી આ લાસ્ટ 20-25 વર્ષની અંદર આપણું જીવન બહુ બદલાઈ ગયું છે. તમે બધા મારી વાત સાથે એગ્રી હશો. પહેલાં આપણે ગામડાઓની અંદર રહેતા, શુદ્ધ દૂધથી લઈને બધી વસ્તુ આપણી ઓર્ગેનિક અને ઘરે બનાવેલી, નજર સામે બનાવેલી વસ્તુ આપણે ખાતા. કોઈ વસ્તુની અંદર કેમિકલ નહોતું, હોર્મોનલ કે કોઈ ટ્રીટમેન્ટ નહીં હતી. એટલે એ જ્યારે હતું ને, જ્યારે કેન્સર 20-25 વર્ષ પહેલાં કેન્સર આપણે ક્યારેક માંડ કરીને શબ્દ સંભળાતો કે આને કેન્સર છે. આપને લગભગ કેન્સર શબ્દ નહોતો સંભળાતો. હવે તમને એવું હશે કે દર બીજા કે ત્રીજા ઘરે કેન્સરનો વ્યક્તિ આપણા આજુબાજુમાં હોય છે. તો આ જે કારણ જે છે એ બદલાતી જીવનશૈલીનું મુખ્ય કારણ છે. આ એકદમ થિયરી છે, મતલબ એનું સચોટ પેલું નિર્ણય આવ્યો નથી, પણ રેડિયેશનનો એક્સપોઝર, પેસ્ટિસાઇડનો એક્સપોઝર, પ્રદૂષણ, મતલબ આ એર પોલ્યુશન થઈ રહ્યું છે, એ બધું, ખાવાનું જે આપણે ખાઈએ છીએ એ બધું, ક્યાં તો એ લોકો ઇન્જેક્શન આપીને, હવે આપણે જોયું હશે કે મોટા મોટા ફળ બનાવે છે. સો આ બધી હોર્મોનલ ટ્રીટમેન્ટ, આ બધી વસ્તુને કારણે, અને બીજો સ્ટ્રેસ, અત્યારે આપણી લાઈફ સ્ટ્રેસફુલ થઈ છે. એટલે સ્ટ્રેસ જે છે ને એ આપણું, જે મેં વાત કરી ને કે ડીએનએમાં મ્યુટેશન થાય છે, તો સ્ટ્રેસને કારણે ઘણા બધા ઇન્ફ્લામેશન પેદા થાય, અને એ ઓક્સિડન્ટ જે છે ને એ આપણું ડીએનએ ખરાબ કરતું હોય. તો અનિયમિત ઊંઘ, અનિયમિત ખાવું, લેક ઓફ એક્સરસાઇઝ, મેદસ્વીતા, આ બધી વસ્તુ, બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો આપણે અત્યારે બાળકો ઓછા પેદા કરે છે, એટલે સ્તનપાન નથી કરતા. સો આ બધી વસ્તુઓ, જે જીવનશૈલી બદલાઈ છે ને એના કારણે ઘણા બધા કેન્સરમાં વધારો થયો છે. સ્પેસિફિક કેન્સરની વાત કરીએ ને તો મોઢાનું કેન્સર એ આપણા રિજનમાં બહુ વધારે છે. શા માટે? તો એની ડાયરેક્ટ લિંક છે. તમાકુ, સોપારી, ચૂનો આ જે આપણા મોઢામાં જાય છે એ આપણી ત્વચાઓને ધીમે ધીમે કરતાં હેરાન કરે છે, ઇરિટેટ કરે છે, અને એને કેન્સરમાં રૂપાંતર કરવા માટે પ્રેરિત કરે છે. અહીંયા એક માન્યતા હું દૂર કરીશ. મને ઘણા બધા મારા દર્દીઓ પૂછતા હોય કે સર, આ લ્યુકેમિયા આવે છે બ્લડ છોકરાઓને, 5 વર્ષના છોકરાને લ્યુકેમિયા એવું, એને તો ક્યાં કાંઈ વ્યસન હતું, અને અમે માવો ખાઈએ છીએ, તમે એમ કહો છો કે માવો ખાવાથી કેન્સર થશે. પણ મેં વાત કરી એમ, માવો ખાવાથી, ધારો કે 10 લોકો માવો ખાવાનું ચાલુ કરે છે ને, તો 10માંથી 10ને કેન્સર નથી થવાનું, 10માંથી 3થી 4ને થવાનું છે. પણ બાય ચાન્સ 10એ નથી ખાધો ને, તો એ 3-4 બચી જવાના છે. એટલે એ અંદર તમારું જેનેટિક મટીરિયલને આધારે બધાને નહીં થાય, પણ કોને થશે એ પ્રેડિક્ટ કરવું અઘરું હોય છે. એટલે માવો, આ બહુ કહેતા હોય છે કે બંને સાથે માવો ખાવાનું ચાલુ કર્યો, મને એને થયું, મન ન થયું, એટલે માવું કારણ નથી. એ લોકો એવું માની લે, પણ એ એકદમ ખોટી માન્યતા છે. જો તમે માવો કદાચ ના ખાધો હોત, તમાકુ ના ખાધી હોત, તો તમને મોઢાનું કેન્સર ના થયું હોત. સેમ વસ્તુ ફેફસાનું કેન્સર. ફેફસાનું કેન્સર સ્મોકિંગને કારણે થાય છે, નોન સ્મોકરને પણ થાય છે, પણ એના પ્રકાર અલગ હોય અને પેલું હોય છે. એ રીતે આ 2 કેન્સર જે છે એ આપણી આને કારણે થતા હોય. ત્રીજું લીવરનું કેન્સર, આલ્કોહોલને કારણે થાય છે. સો આ ખરાબ આદતોને કારણે થતું હોય છે. હવે જે આપણે વાત કરી કે કઈ રીતે અત્યારની નવી ટેકનોલોજીમાં આપણે યંગ જનરેશન એવી ઈચ્છા હોય છે કે મારામાં કેન્સર છે તો મારે અર્લી ડિટેક્શન કરવું.
તો એના માટે ઘણી બધી વસ્તુઓ અત્યારે એડવાન્સ થઈ છે, પણ કોઈ 100% શ્યોર એવી ટેકનિક નથી કે હું તમને કહું કે આ ટેસ્ટ તમે કરાવી લો એટલે 100% તમારી બોડીની અંદર કેન્સર છે કે એ નથી. એટલે વિવિધ પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મેં વાત કરી કે મોઢાનું, જો તમારે ડેઇલી તમારી જાતે સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું. તમે જો માવું ખાતા હો તો તમારે મોઢું કાચમાં જોતું રહેવાનું, મહિને એકવાર, 2 મહિને, 5 મહિને, જ્યારે પણ તમને વ્યવસ્થિત ટાઈમ મળે ત્યારે, કે કોઈ ચાંદું તો નથી ને, કોઈ અલગ મને દેખાતું તો નથી ને. એ મોઢાના કેન્સર માટે. સ્તન કેન્સર માટે સ્ત્રીઓ સેલ્ફ એક્ઝામિનેશન, પોતાની બ્રેસ્ટને અમુક સમયે જોતું રહેવાનું કે અંદર કોઈ ગાંઠ તો પેદા નથી થઈ ને. આવી બધી સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય. સર્વાઇકલ કેન્સર માટે એક પેપ સ્મિયર નામની ટેસ્ટ આવે છે, જે ગાયનેકોલોજીસ્ટ કરતા હોય, એ કરી શકાય. ઇન્ટેસ્ટિનલ કેન્સર માટે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ અત્યારે વર્લ્ડની અંદર, મતલબ વેસ્ટર્ન કન્ટ્રીમાં તો કેવું છે કે દર 40 વર્ષની ઉંમર પછી એન્યુઅલી દર વ્યક્તિઓ એન્ડોસ્કોપી કરાવી લે, સ્કોપી કરાવી લે અને ઇન્ટેસ્ટિનલ કેન્સર છે કે નહીં ચેક કરાવી લે. અને ફેફસાના કેન્સર માટે જો લક્ષણો થાય તો એક્સરે. સો આ બધી ટેકનિકથી આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ છીએ. એક નવી ટેકનિક આવી છે જે ટ્યુમર સેલ ડિટેક્શન, એટલે બ્લડની અંદર CTC કહેવાય, સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ. હું થોડા સમય પહેલાં તાઇવાન ગયો હતો આના માટે જ. સો એ જે ટેકનિક જે છે ને, એમાં કેવું છે કે તમારું 10 ml બ્લડ લઈ લે અને બ્લડની એક્ઝામિનથી તમને લગભગ 3 થી 4 કલાકની અંદર કોઈ કેન્સર હોવાની શક્યતા 90% સેન્સિટિવિટી સાથે કહી શકે, 100% નથી. એટલે આ બધી ટેકનોલોજી આવી રહી છે અને ઓવર ટાઈમ મને એવું લાગે છે કે આવી જશે કે આપણે બહુ ફટાફટ કેન્સર ડિટેક્ટ કરી શકીએ એવું બની શકે. સાહેબ, લોકોની એવી માનસિકતા છે કે કેન્સર આવ્યું એટલે કેન્સલ, હવે જીવન પૂરું. તો તમારું આ બાબતે શું કહેવું છે? જો આ એક ખોટી માન્યતા છે. પહેલી વાત તો કેન્સર એટલે કેન્સલ નહીં. મેં તમને વાત કરી પહેલી શરૂઆતમાં કે 5માંથી 1 વ્યક્તિને કેન્સર થવાનું છે, પણ એક્સપાયર 10માંથી 1 થાય છે. એટલે તમને ઓલમોસ્ટ ત્યાં આઈડિયા આવી ગયો છે કે 50% સ્ટીલ જો કેન્સર વ્યવસ્થિત ડિટેક્ટ કરવામાં આવે તો સારા થઈ જાય છે. મતલબ એનો આધાર છે કયા કેન્સર ઉપર છે. એટલે હું વાત કરીશ કે અમારા જે બ્લડ કેન્સરની વાત કરું, હું બ્લડ કેન્સરનો સ્પેશિયાલિસ્ટ છું, તો એમાં જો તમને વાત કરું તો બ્લડ કેન્સરમાંથી ઓલમોસ્ટ 80% એવા કેન્સર જે છે એ કમ્પ્લીટલી ક્યોર થઈ જાય છે. ઘણા એવા છે જે 95%, એક્યુટ પ્રોમાઇલોસિટિક લ્યુકેમિયા 95% કેન્સર કાયમ માટે જતું રહે છે અને પેશન્ટ નોર્મલ આપણી જેવી જિંદગી જીવે છે. એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા 70 થી 80% લોકો સારા થઈ જાય છે. બીજા ઘણા બધા એવા છે લિમ્ફોમાં તો 90%, અમુક નથી પણ થતા, એવું નથી, બધા જ થઈ જાય છે. પણ એ કેન્સરનો પ્રકાર કયો છે અને તમે કેટલું જલ્દી ડિટેક્ટ કરો છો એના ઉપર હોય છે. તમે જો બીજા કેન્સરની વાત કરીએ આપણે, ધારો કે જડબાનું કેન્સર છે, તમને ચાંદુ પડ્યું છે, છતાં તમે એને ધ્યાન નથી આપતા, ઇગ્નોર કરો છો, તમારી જાતને જ તમે બનાવી રહ્યા છો. હું અહીંયા આ શબ્દ યુઝ કરીશ. ઘણીવાર આપણને ચાંદુ પડ્યું હોય, 20-25 દિવસ થઈ જાય, આ કોમન વસ્તુ છે આપણા સમાજની અંદર. મારી પાસે પણ ઘણા બધા કેસ આવે કે બીકને કારણે ઇગ્નોર કર્યા કરે, ભાઈ એ ચાંદુ તો મને વિટામિનને કારણે પડ્યા જ કરે છે ને, આમ છે ને તે છે ને, કરીને પોતાની જાતને જ આપણે બનાવ્યા કરીએ અને પછી લેટ કરી દઈએ. એટલે એ જો ફેલાઈ ગયું હોય ને તો સારું ના થાય. મોઢાના ચાંદાવાળા કેન્સર પણ જો અર્લી સ્ટેજમાં પકડાય તો વ્યવસ્થિત સર્જરી કરવામાં આવે તો એ સારા થઈ જાય છે. એટલે કેન્સર એટલે કેન્સલ નથી. તમે અવેર, જાગૃત થાવ અને જેમ બને એમ જલ્દી ડિટેક્ટ કરો તો એને આપણે સારી રીતે કેન્સરને પણ નાશ કરી શકીએ એમ છીએ. સાહેબ, એવું સાંભળવામાં આવ્યું છે કે કેન્સર માટે ઈલાજ માટે લોકો જનરલી લંડન જતા હોય છે, કે મતલબ ટૂંકમાં અમેરિકા કે બહારની કન્ટ્રીમાં જાય છે. તો આપણી કન્ટ્રીમાં શું એવી કોઈ કમી છે કે શું એવું કોઈ સર્જન્સની કે ટેકનિકની કમી છે? જો હવે આ વાત પર વાત કરીએ ને તો પહેલાં આપણે કેન્સર ડિટેક્ટ કઈ રીતે કરવું. તો કેન્સર ડિટેક્શન માટે મેં જે વાત કરી ને, પહેલાં તો આમાંથી કોઈ લક્ષણો આવે ને તો તમે કોઈ પણ ફિઝિશિયન જે તમારી પાસે કદાચ પેશન્ટ આવે તો તમને ખ્યાલ આવી જાય કે તમારે એકચ્યુઅલી કયા પ્રકારનું કેન્સર છે ને કોની પાસે મોકલવા. એટલે સ્પેસિફિક વ્યક્તિ પાસે જાય એટલે કેન્સર જ્યાં સપોઝ ગાંઠ થઈ છે તો બાયોપ્સી કરી લેવાય. અમારું બ્લડ કેન્સર છે તો બ્લડમાંથી અમે બોન મેરો કરી લેતા હોઈએ. એટલે મોસ્ટલી કેન્સર ડિટેક્ટ કરવા માટે આપણી પાસે કોઈના કોઈ બાયોપ્સી અથવા કોઈ મેથડથી કરતા જોઈએ છે. એકવાર એ નક્કી થઈ જાય એની ઉપર સ્પેશિયલ ટેસ્ટ, IHC, ફ્લો સાયટોમેટ્રી, જીનેટિક ટેસ્ટ આવે, એ બધા કરીને આપણું એનું કન્ફર્મ ડાયગ્નોસિસ થઈ જાય. અત્યારે ઇન્ડિયાની અંદર, ઇવન ઇન્ડિયાની વાત નથી કરતો, સુરતની અંદર બધી જ ટેકનોલોજી છે જે વર્લ્ડની અંદર છે કેન્સરને ડાયગ્નોસ કરવા માટે, મતલબ એનું સચોટ નિદાન કરવા માટે ડૉક્ટર પણ છે અને ટેકનિક પણ છે. એટલે હું લંડન, મુંબઈ, લંડન, UK તો બહારની વાત રહી, પણ ઇવન મુંબઈ કે દિલ્હી જવાની પણ જરૂર નથી હોતી. આપણી પાસે સુરતમાં જ અવેલેબલ છે આ બધી વસ્તુઓ. હવે વાત કરીએ ટ્રીટમેન્ટની, તો કેન્સરનું ટ્રીટમેન્ટ કેન્સરના પ્રકાર ઉપર હોય છે. હવે અહીંયા એક હું માન્યતાઓ દૂર કરીશ. પહેલાં તો કે લોકોને એવું થાય કે કેન્સર એટલે ટ્રીટમેન્ટ કરી જ દેવી ને, કિમોથેરાપી જ આવે ને, વાળ જતા રહે ને, એડમિટ કરવા પડે ને, તો એ વાત ખોટી છે. બધાને એવું નથી હોતું.
હું બ્લડ કેન્સરની વાત કરું ને તો CLL નામનું ક્રોનિક લિમ્ફોસિટિક લ્યુકેમિયા નામનું બ્લડ કેન્સર છે. 100માંથી 70% લોકોને ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી. હું લખી દઉં કે આ કેન્સર છે, ટેન્શન નહીં આવે રિલેટિવને કે સાહેબ કેન્સર છે તો ટ્રીટમેન્ટ નથી કરતા, એનું આયુષ્ય નોર્મલ પૂરું થાય પણ એને ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા CML એ પણ એક પ્રકારનું કેન્સર જ છે. આજથી 20 વર્ષ પહેલાં એને બહુ ભારે કિમોથેરાપી આપવી પડતી, પણ નવી નવી ટેકનોલોજી આવવાથી અત્યારે ખાલી દર્દીને એક જ ટેબ્લેટ લેવાની, એક ટેબ્લેટ લેવાથી એ નોર્મલ આયુષ્ય જીવે છે. મતલબ દર્દી બીજા કોઈને કહે નહીં, ખબર ન પડે, કોઈ વાળ જતા નથી, કોઈને જીવનમાં કોઈ પણ ફેરફાર આવતો નથી. ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા એવું દરરોજને એક ટેબ્લેટ લઈ લે, આજુબાજુવાળાને કોઈને ખબર નથી પડતી કે આનો કેન્સર આવે છે. એના કોઈ પણ વર્તનથી લઈ, બહારના દેખાવથી લઈ કે કામમાં કે કોઈ પણ જગ્યાએ ફરક પડતો નથી. આ સારા કેન્સરની વાત થઈ. તો અમુક કેન્સરમાં આપણે કિમોથેરાપી આપવી પડે. એટલે કેન્સરની વાત કરું તો ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપણી પાસે એક તો ટ્રીટમેન્ટ નહીં જ કરવી, બીજું કિમોથેરાપી, રેડિયોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, સેલ્યુલર થેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. આ અત્યારે જે દુનિયાની અંદર જે પણ ટ્રીટમેન્ટ અવેલેબલ છે ને એ બધી સુરતમાં અવેલેબલ છે. સુરતમાં જ, મુંબઈ કે અમદાવાદની વાત પણ નથી કરતો. છેલ્લી જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે ને સેલ્યુલર થેરાપી, કાર્ડ થેરાપી, એ પણ અમે લોકોએ સુરતમાં એસ્ટાબ્લિશ ઓલરેડી કરી છે. એટલે આ જે કિમોથેરાપી એટલે કીમો આપીને કેન્સરને નાશ કરવું, ટાર્ગેટેડ એટલે સ્પેસિફિક ટાર્ગેટ શોધીને નાશ કરવું, ઇમ્યુનોથેરાપી કે જે એન્ટીબોડી કેન્સરના કણને નાશ પામે, પછી એની પછી આવે સેલ્યુલર થેરાપી. હવે આપણે આપણી ભાષામાં જાણતા હોય ઝેરને નાશ પામે, લોઢુને કાપે. તો સેલ્યુલર થેરાપી એવી થેરાપી છે કે સેલ્સ તે પોતાના કોષ, અમે પહેલાં જ વાત કરી કે આ કોષ તે ખરાબ થયા છે, તો આપણો જે સારો કોષ હોય ને સેલ્સ, એને તે એન્જિનિયરલી મોડિફાઈ કરીને કેન્સર સામે આપણે લડવા માટે મોકલવાનો, એટલે એને સેલ્યુલર થેરાપી કહેવાય. તો આ બધી ટ્રીટમેન્ટ આપણે ત્યાં ઇઝીલી અવેલેબલ છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે સુરત, મુંબઈ, અમદાવાદ બધા મોટા સિટીમાં, ઇન્ડિયાની બધા જ મોટા સિટીમાં અવેલેબલ છે અને થાય છે. એટલે એના માટે હવે હું કોઈ એવી ટ્રીટમેન્ટ નથી કે મારે એમ કહેવું પડે કે તમારે બહાર જવું પડે. ટ્રાયલ બેઝ પર હોય, અમુક ટ્રાયલ્સ જે થતી હોય ને એ કદાચ ઇન્ડિયામાં ના થતી હોય, નવી મેડિસિન આવતી હોય, નવી ટેકનોલોજી આવતી હોય, પણ એકવાર ટ્રાયલ થઈ ગઈ, મેડિસિન અપ્રૂવ થઈ ગઈ તો આ દુનિયા બહુ નાની છે. યુકેમાં અવેલેબલ છે તો અહીંયા બીજા દિવસે થવાની છે, અને ઇનકેસ નથી થવાની તો આપણે એને મંગાવી શકીએ છીએ. એટલે એના માટે બહાર જવાની જરૂર નથી. સાહેબ, બીજો સવાલ એવો પણ હતો, તમે વાળ ખરવાની હમણાં વાત કરી, તો ઓપીડીમાં ઘણા પેશન્ટ આવતા હોય અને એ મને પણ એવું કહેતા હોય છે કે કેમ કે મને વાળ નથી ખર્યા અને મેં કિમોથેરાપી લીધી તો અસર થશે, શું મને અસર થશે કે નહીં થાય? હા, આ એક ગેરમાન્યતા છે, આપણે આને ક્લિયર કરવી પડે. તો કોઈ પણ કેન્સરની ટ્રીટમેન્ટ બાહ્ય પરિવર્તનના આધારે એની અસર ફિક્સ થતી નથી. કિમોથેરાપીના એજન્ટના આધારે વાળ ખરવું કે નહીં ખરવું એવું હોય છે. અમુક કિમોથેરાપીમાં ઓલમોસ્ટ 70થી 80% લોકોના વાળ ખરે છે, અમુક કિમોથેરાપીમાં ખરતા જ નથી. એટલે વાળ ખરે કે ના ખરે, વોમિટિંગ થાય કે ના થાય, મોઢામાં ચાંદા પડે કે ના પડે, તમને એવું લાગે, મતલબ અમુક લોકોને એટલી સરસ રીતે એ લોકો કિમોથેરાપી સહન કરી લેતા હોય તો પેશન્ટને ખુદને એમ થાય કે મને કંઈ આડઅસર નથી થઈ તો અસર તો નહીં થઈ હોય ને, તો એવું હોતું નથી. એનું કોઈ રિલેશન નથી. કિમોથેરાપી એજન્ટ અને પર્સનનું પોતાનું બંધારણ એના આધારે આખું થતું હોય છે. એટલે વાળ નથી ખર્યા તો એનો મતલબ એવું નથી કે તમને અસર નહીં થાય. આ એક ગેરમાન્યતા જ છે અને એ આપણે દૂર કરવી જોઈએ. પછી સર એવું પૂછવું હતું કે આપણી ભાષામાં કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. યસ, સારવાર કરતાં સાવચેતી સારી. એક્ઝેક્ટલી. તો સાહેબ, હવે 20-25 વર્ષના યુવકે એવી શું સાવચેતી રાખવી કે એને 40, 50 કે 60 વર્ષે કેન્સર ન થાય? જો આ એકદમ સાચી વાત છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ને હંમેશા માટે કોઈ પણ રોગ માટે સાચું જ રહેવાનું છે. મતલબ કેન્સર માટે તો બહુ કામનું છે. કેન્સરનો એક જ મંત્ર છે, અર્લી ડિટેક્શન. આ બધી મેં ટેકનોલોજીની વાત કરીને એ બધું સાઈડ ઉપર, અને અર્લી ડિટેક્શન એક બહુ મહત્ત્વનો પાર્ટ છે. તમે જેટલું સ્પીડથી ડિટેક્ટ થાય ને એટલું સારું થાય. હવે આપણે એવું કરીએ કે આવે જ નહીં, પ્રિવેન્શન એનાથી પણ સારું છે. પ્રિવેન્શન ડિટેક્શન કરતા હોય પ્રિવેન્શન, ધેન અર્લી ડિટેક્શન, ધેન ટ્રીટમેન્ટ. એટલે જો આવે જ નહીં તો બહુ સારું. પણ મેં શરૂઆતમાં જ વાત કરી કે અમુક ફેક્ટર્સ એવા જે છે ને જે આપણી હાથમાં નથી. અમુક કેન્સર્સ એવા છે કે જે આપણું વાતાવરણ જ એટલું ખરાબ થઈ ગયું છે કે આપણે 25-30 વર્ષ પાછળ જઈ શકવાના નથી. હવે આપણે પોસિબલ જ નથી કે આપણને શુદ્ધ દૂધ મળે, અને કદાચ એટલું પબ્લિક, એટલું પોપ્યુલેશન છે કે ગવર્મેન્ટથી પોસિબલ થાય એવું જ નથી. તો અમુક કડવી હકીકત આપણે એક્સેપ્ટ કરવી પડે. પણ જે મેં ફેક્ટર્સ જે કીધા એનાથી બને ત્યાં સુધી જો દૂર રહીએ તો કેન્સરની પોસિબિલિટી ઓછી થઈ શકે. રેડિયેશનનો એક્સપોઝર ઓછો કરીએ, પોલ્યુશનમાં ઓછા રહીએ,
ખાવાનું બધું આપણે શુદ્ધ અને સાત્વિક ખાઈએ, સ્ટ્રેસ ઓછો લઈએ, નિયમિત એક્સરસાઇઝ કરીએ, નિયમિત ઊંઘ લઈએ અને અનનેસેસરી જે પેલું એક્સપોઝર હોય, કેમિકલ એક્સપોઝર, એનાથી દૂર રહીએ. આ એક જનરલ વાત થઈ કે જનરલ પબ્લિક માટે બધાને આ ફોલો કરવું જોઈએ પોસિબલ હોય ત્યાં સુધી. બીજી વાત થઈ કે સ્પેસિફિક કારણો. હવે તમને ખ્યાલ જ છે કે તમે તમાકુ ખાશો તો થવાનું છે, સ્મોકિંગ કરશો તો થવાનું છે, આલ્કોહોલ લેવાથી થવાનું છે. તો પોસિબલ હોય તો આ વસ્તુ ના કરવી જોઈએ. એટલે મારે યંગ જનરેશનને એ જ સલાહ છે કે કેન્સર આવે તો બહુ, મેં વાત કરી કે 50% લોકોને સારું થઈ જાય છે, પણ એ સારું કરવા માટે પણ બહુ બધી મહેનત, બહુ બધો ખર્ચો અને બહુ બધી હેરાનગતિ હોય છે. અને 50%ને નથી થતું, એક્સપાયર થાય છે ડેટ આપણી સામે જ. તો પોસિબલ હોય તો આ જે બધા કેન્સર થવાના કારણો છે એનાથી દૂર રહેવું જોઈએ. સાહેબ, એવું જાણવા મળ્યું છે કે એન્ટીઓક્સિડન્ટની કમી થાય ત્યારે આપણી બોડીમાં ફ્રી રેડિકલ્સ એટલે કે નુકસાન કરતા સેલ્સ, કેન્સરના સેલ વધતા હોય છે. તો યંગસ્ટર લોકોએ અથવા તો મિડલ એજના લોકોએ એવી કઈ ગોળીઓ કે દવાઓ કે વિટામિનની દવાઓ લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ? જો આપણે, મેં શરૂઆતમાં જે કેન્સર શું છે એની વાત કરીને ત્યારે વાત કરી હતી કે ડીએનએ આરએનએ ઉપર જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ, તમે જે વાત કરી ને કે એન્ટીઓક્સિડન્ટ શું કરે, બોડીની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ પેદા થતો જ હોય છે. એટલે આરએનએ, ડીએનએ એ બધાને ખરાબ કરતું હોય ને એમાંથી કેન્સર બનતું હોય. એટલે જો પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ બોડીને મળી રહે તો એ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થઈ જાય તો કેન્સર થવાની શક્યતા ઘટી જાય. આ સાયન્ટિફિક સંશોધન થઈ અને પાકું રીઝન છે, આમાં કોઈ ડાઉટ નથી કે જેટલું ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો, જેટલું તમારામાં એન્ટીઓક્સિડન્ટ વધારે, એટલું કેન્સર થવાની શક્યતામાં ઘટાડો. તો રૂટીનલી મેં જે વાત કરી એમ તમે રૂટીન સ્ટ્રેસ ફેક્ટર બધા ઓછા કરી દો, નિયમિત સ્લીપ, સારું ખાવાનું, જંક ફૂડ અવોઇડ કરો અને આહારની અંદર ઓક્સિડેટિવ એન્ટીઓક્સિડન્ટ જેટલા મટીરિયલ મળી રહે, ફ્રૂટ્સ, સલાડ, સો એ બધું તમે જો લો તો તમને કેન્સર થવાની શક્યતામાં ઘટાડો થઈ શકે. એનું સીધું રીઝન એક ડાયરેક્ટ એ છે કે જેમને આંતરડાનું કેન્સર થાય છે ને, જે લોકો કોને વધારે થાય છે, કે જે લોકો નોન વેજીટેરિયન છે, જે ફિશ ને એવું વધારે ખાય છે, ફ્રાઈડ કરીને અથવા એને એકદમ બાળીને ખાય છે, જે એ લોકોની અંદર કેન્સરની શક્યતા, સ્ટમકના કેન્સરની શક્યતા નોર્મલ પબ્લિક કરતાં બહુ વધી જાય છે. તો એવું ખાવાનું અવોઇડ કરીએ. અને બીજું વાત કરી ટેબ્લેટની, તો ટેબ્લેટ્સને એ બધી વસ્તુ એવી છે કે એન્ટીઓક્સિડન્ટ ટેબ્લેટ ઘણી બધી અવેલેબલ છે, પણ એનું કોઈ એવું ડાયરેક્ટ તારણ નથી, એવું કોઈ સાયન્ટિફિક સ્ટડી નથી કે તમે એટલા પ્રમાણમાં ટેબ્લેટ દરરોજ લઈ લો એટલે તમને કેન્સર નહીં થાય, એવું નથી. એટલે હું એવી ટેબ્લેટ, જો તમારા ફિઝિશિયન્સને લાગે કે તમારી અંદર ખામી છે, વિટામિન E ઓછું છે, વિટામિન A ઓછું છે, B12 ઓછું છે અને આપે તો બરાબર છે, જાતે લેવાની જરૂર નથી. સપ્લિમેન્ટ તમારે જાતે લેવાની જરૂર નથી. ડૉક્ટર્સ તમને કોઈ ઘટતું અને પ્રિસ્ક્રાઇબ કરે તો બરાબર છે, જાતે જરૂર નથી. જાતે તમારે વ્યવસ્થિત આહાર કરો એ પણ પૂરતું છે. સાહેબ, પ્રિવેન્શનની વાત થઈ તો વધુ એક વાત કરું કે હમણાં થોડા વર્ષો પહેલાં તે અમુક કેન્સરની વેક્સિન પણ આવી છે. તો જરાક પ્રકાશ પાડો ને, કયા કયા વેક્સિન આવેલી છે? જો બેઝિક જે સૌથી ઇફેક્ટિવ વેક્સિન જે છે ને, સર્વાઇકલ કેન્સર, સ્ત્રીઓમાં થતું યોનિના મુખનું જે કેન્સર છે ને, સર્વાઇકલ કેન્સર કહેવાય. એ મોસ્ટલી હ્યુમન પેપિલોમા વાયરસ, HPV વાયરસના ઇન્ફેક્શન્સથી થતું હોય છે. ઇન્ફેક્શન આપણે રૂટીનલી પ્રિવેન્ટ નથી કરી શકતા કારણ કે સેક્સ્યુઅલ એક્સપોઝરને કારણે ઇન્ફેક્શન્સ થવાનું જ હોય છે. એટલે અમુક એજ પછી મેરેજને એવું થાય એટલે એક્સપોઝર થાય જ, એટલે એ થવાનું જ હોય. એટલે એ ઇન્ફેક્શન્સને અગેન્સ્ટ વેક્સિન બની છે HPV વેક્સિન. એ વેક્સિન આપવાથી 100% નહીં પણ જો એ ઓલમોસ્ટ 80-90% આપણે સર્વાઇકલ કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, એ વેક્સિનનો દાવો છે. એટલે આ એક ફૂલ પ્રૂફ વેક્સિન છે. એ બધી જ છોકરીઓએ 16 વર્ષ પછીની ઉંમરે HPV વેક્સિન અત્યારે ફરજિયાત મૂકી દેવી જોઈએ. સો આ એક એવી કેન્સર અગેન્સ્ટ વેક્સિન છે. બીજી બધી વેક્સિન હજુ એક્સપેરિમેન્ટલ ટ્રાયલ પર છે. એટલે અત્યારે આની સિવાય બીજી કોઈ એવી વેક્સિન નથી કે જે આપવાથી ના થાય. આ એક છે. ઓકે સાહેબ, બીજો સવાલ એવો હતો, કોઈ વ્યક્તિને કેન્સર થયું અને મટી ગયું છે, તો હવે એ જ વ્યક્તિને ફરી પાછું કેન્સર થવાના કેટલા ચાન્સ હોય છે? એ બેઝિકલી ફર્સ્ટ ટાઈમ જ્યારે કેન્સર થયું ત્યારે કયું હતું અને કયા સ્ટેજમાં હતું અને કઈ ટ્રીટમેન્ટથી કેટલી સારી રીતે એનું થયું છે એના આધારે હોય છે. એટલે બેઝિકલી કોઈ વ્યક્તિને જ્યારે એકવાર કેન્સર થાય છે, શું કામ થયું, તો એની અંદર ઓલરેડી એ બધા ફેક્ટર્સ પેદા થઈ ગયા એટલે જ થયું. સપોઝ કોઈને મોઢાનું કેન્સર થયું તો અહીંયા થયું છે, પણ મોઢું તો આખું, આપણે માવો ખાધો છે તો આખા મોઢામાં જ એક્સપોઝર થયું છે, એટલે બીજી વાર થવાની શક્યતા હંમેશા એના માથે રહેતી જ હોય છે.
અમુક કેન્સર એવા છે જે 100% ક્યોર થઈ જાય પછી પાછા થતા નથી, જેવા કે અમારા બ્લડ કેન્સર. ઘણા બધા બ્લડ કેન્સર એવા છે જે 1 વર્ષ પેશન્ટ 5 વર્ષ પાસ કરી દે તો એને બીજી વાર થતા નથી. પણ જેને એકવાર થયું છે એને સાવચેત રહેવું અને પિરિયોડિક એક્ઝામિનેશન કરી લેવું, બીજી વાર ના થાય એના માટે. મુખ્ય બીજી વાર થશે કે નહીં થાય એનો આધાર એનો શરૂઆતનો પ્રકાર, કઈ ટ્રીટમેન્ટ આપી હતી અને પહેલી વાર કેટલી સારી રીતે ટ્રીટ થયું છે એના ઉપર હોય છે. સાહેબ, શું કોઈ કેન્સર ચેપી હોય છે? આ એક બહુ કોમન સવાલ છે. મેં પહેલાં વાત કરી એમ કે કેન્સરની અંદર કોઈ જીવાણુ કે એવું કંઈ નથી, એટલે કોઈ કેન્સર ચેપી નથી. કેન્સરના કોઈ કોષ, સપોઝ તમે ખાઈ પણ જાઓ છો ને તો એ તમને ક્યારેય કેન્સર થવાનું નથી. એટલે તમારે હંમેશા કેન્સરવાળા વ્યક્તિની નજીક રહી એમને મેન્ટલી સપોર્ટ આપવાનો છે, એની સાથે રહેવાનું છે, એને આઇસોલેટ કરી અને એકલો પાડી દેવાની જરૂર નથી. તમને કેન્સરના વ્યક્તિથી કોઈ બીક નથી, ભલે ગમે તેટલું ખરાબ દેખાતું કેન્સર હોય પણ એ બિલકુલ ચેપી નથી. યસ, વારસાગત હોઈ શકે, અમુક કેન્સર જે છે એ વારસાગત હોઈ શકે, અમુકને મેં વાત કરી એમ આ બધું જીનેટિક મ્યુટેશનનો ખેલ છે. તો અમુક એવા જીનેટિક મ્યુટેશન અત્યારે આપણે ડિટેક્ટ કર્યા છે રિસર્ચ કરીને કે એક વ્યક્તિને હોય, ધારો કે BRCA નામનો એક ટેસ્ટ છે, એ હોય તો બ્રેસ્ટ કેન્સર કોઈ એક વ્યક્તિને થયું છે તેમને એમની સિસ્ટરને અથવા એમને આવનારી પેઢીને પણ થવાની શક્યતા હોય છે. એટલે વારસાગત બધા નથી હોતા પણ અમુક કેન્સર હોય છે, પણ કોઈ કેન્સર ચેપી નથી, એટલે એનાથી કોઈને બીવાની જરૂર નથી. બરાબર. સાહેબ, હવે એક રેરેસ્ટ ઓફ ધ રેર કેન્સર કયા છે જે બહુ ઓછા થાય છે અને લોકોને ઓછી જાણ છે જેની? રેરેસ્ટ ઓફ ધ રેરની અંદર જે બોનના કેન્સર છે, ઓસ્ટિયોસાર્કોમા, એ બહુ ઓછા થાય છે. બીજું કે બ્રેન ટ્યુમર છે, એ પણ એટલા કોમનલી જોવા મળતા નથી. મસલ્સના કેન્સર છે, જે સ્કિનના કેન્સર છે, એ આપણા બહુ ઓછા થતા હોય છે અને એનું ડિટેક્શન એ ઓછું થતું હોય અને ટ્રીટમેન્ટ પણ ડિફિકલ્ટ થતી હોય છે. બરાબર. સાહેબ, ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે હું કેન્સરની ટ્રીટમેન્ટ લઈશ તો બહુ દુખાવાવાળી આવશે, એટલે એ બી કે ટ્રીટમેન્ટ લેતા નથી અથવા કોઈ ખોટું પગલું ભરે એવા વિચારો આવતા હોય, તો એ લોકોને શું કહેવા માંગશો? આમાં યસ, આવા ઘણા બધા આપણી સામે બધાની સામે કેસ આવતા હોય છે. તમે સારો સવાલ કર્યો. પહેલાં તો ત્યાં જ થાય કે હું બાયોપ્સી કરાવીશ ને તો ફેલાઈ જશે, એ બહુ કોમન વસ્તુ છે. હવે તમે બાયોપ્સી કરવી કમ્પલસરી છે. જો ટિશ્યુનો રિપોર્ટ નહીં થાય તો કેન્સર ડિટેક્ટ નહીં થાય, કેન્સર ડિટેક્ટ નહીં થાય તો સારું થવાની કોઈ શક્યતા જ નથી. એટલે નિદાન કરવામાં જ ગભરાતા હોય. હવે એકવાર નિદાન થઈ ગયું પછી એવું કે અમને આ સવાલ કોમન હોય કે સાહેબ એની કન્ડિશન એટલી ખરાબ તો છે. હવે લ્યુકેમિયાવાળા આવે એનું હિમોગ્લોબિન 4 હોય, WBC 5000 હોય, પ્લેટલેટ 5000 હોય, એની કન્ડિશન સારી ના હોય, ઇન્ફેક્શન્સ હોય, પેશન્ટ બેસી પણ ના શકતો હોય. એટલે અમને એનો એક નિર્દોષ સવાલ હોય કે આટલો ખરાબ છે, હવે તમે આને ટ્રીટમેન્ટ આપશો, કિમોથેરાપી આપશો તો ખરાબ નહીં થાય? ઓબ્વિયસ સવાલ છે. પણ જ્યાં સુધી અંદર કેન્સર છે ત્યાં સુધી કોઈ આશા જ નથી સારું થવાની. એટલે કિમોથેરાપી આપશું અને કેન્સરના કણો નાશ પામશે એટલે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસની અંદર ઊભો થઈ જ જવાનો હોય. એટલે એનાથી ડરવું ના જોઈએ. જો ટ્રીટમેન્ટ છે, કેન્સર છે, કિમોથેરાપી આપીએ એટલે એની નાની મોટી સાઈડ ઇફેક્ટ થવાની જ છે, પણ એ બધી યોગ્ય જગ્યાએ તમે જો કરતા હોય, એક્સપર્ટના હાથમાં હોય અને વ્યવસ્થિત મોનિટરિંગથી થતું હોય તો એ બધું મેનેજેબલ હોય છે. એટલે ટ્રીટમેન્ટ નહીં કરવાનો જે ડિસિઝન છે ને એ ખોટો છે. એટલે ટ્રીટમેન્ટ કરવાથી જે આડઅસરની બીક રાખી અને આપણે ટ્રીટમેન્ટ ન કરવી એ મૂર્ખામી છે. એટલે એ વ્યવસ્થિત રીતે આ વાત સમજવા જેવી છે. સાહેબ, બીજો સવાલ એ પણ હતો કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે દવા કરતાં દુઆ વધારે કરો અને બીજા ખોટા રસ્તે ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધા તરફ દોડી જતા હોય, તો એવા લોકોને તમે શું કહેવા માગશો? મોટાભાગના મારો અનુભવ એવો છે કે હવે જાગૃતતા ઘણી બધી આવી ગઈ છે, આવો વર્ગ ઓછો થવા લાગ્યો છે. અને શરૂઆત પહેલી વાર જ્યારે આવે ને તો આપણે વાત કરી કે બીજી વાર એ આવી શકે. પહેલી વાર આવે ને ત્યારે બહુ ઓછા લોકો આવું કરતા હોય છે. પહેલી વાર એ લોકોને સ્ટાન્ડર્ડ મેડિકલ સાયન્સ ઉપર ભરોસો હોય છે. એટલે આપણે તમે જે કહ્યું એ પ્રમાણે વ્યવસ્થિત કે કિમોથેરાપી, સર્જરી, રેડિયોથેરાપી બધું જ કરે છે. આમાં એ લોકો ક્યારે ફસાય છે? જ્યારે બીજી વાર આવે. બીજી વાર આવ્યું જ શું કામ? કારણ કે કેન્સરનો પ્રકાર જ ખરાબ હતો. કોઈ પણ વ્યક્તિને બીજી વાર એટલી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કર્યા પછી પણ આવે એનો મતલબ કેન્સર એનું ખરાબ હતું, સારું નહોતું, સારું થાય એવું નહોતું. હવે ત્યાં મોડર્ન મેડિકલ સાયન્સ ટૂંકું પડે છે. એટલે ઓબ્વિયસલી મારી પાસે આવે ને બીજી વાર આવ્યું તો હું તમને ખોટું તો ના જ કહી શકું કે સારું થઈ જશે એમ. એટલે હું તમને એમ કહું ભાઈ હવે સારું થવાની શક્યતા ઓછી છે, એટલા પર્સન્ટેજ જ છે અને એટલો ખર્ચો છે અને આ ટ્રીટમેન્ટ છે. એટલે તમારું ત્યાં મોડર્ન મેડિકલ સાયન્સ ઉપર વિશ્વાસ ઓછો થઈ જાય. એટલે પછી આ બધા જે દુતારાઓ કહીશ હું, એનો રોલ આવે
એટલે લોકો અહીંયાથી 500 કિલોમીટર સુધી જાય અને ખોટી માન્યતાઓમાં આ કરે તે કરે, દવા આપે, આ કરે, પૂજા કરે, ઘણું બધું કરે. અને એ ખરેખર એનાથી કોઈ પણ જગ્યાએ કોઈ સાયન્ટિફિક લેવલે મને હજુ સુધી એકેય વ્યક્તિ એવો મળ્યો નથી કે એ આપણને કહી શકે કે 100% કેન્સર સારું થઈ જાય. એટલે પણ આ કેવું પોતાનું એકવાર સારું થાય એમ નથી, એટલે એ લોકો પાસે ઓપ્શન્સ નથી હોતો. એટલે આશા સાથે કે આ અહીંયા જવાથી સારું થઈ જશે, અહીંયા જવાથી સારું થઈ જશે, એમ કરીને એ લોકો પેશન્ટે હેરાન થાય, ખર્ચો થાય અને અલ્ટિમેટલી એમાં કંઈ સારું થવાનું ન હોય. એના કરતાં તમે ઘરે રહી અને એમને જો વધારે સેવા કરો અને એને સાચવો તો વધારે બેટર છે. એટલે હું આ માન્યતાથી દૂર રહેવા માટે સલાહ આપીશ. થેન્ક યુ સાહેબ. કેન્સર વિશે તમે ખૂબ સારી જાણકારી આપી. આઈ હોપ આપણા વ્યુઅર્સને આ જાણકારી ખૂબ કામ લાગશે અને જરૂર ને જરૂર વ્યુઅર્સ થોડી ગેરમાન્યતાઓથી અને ખરાબ આદતોથી બચશે એવી આશા.